શિવ પુરાણનો પહેલો જ સિદ્ધાંત અહીં બતાવવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં ખૂબ સાંભળો, ખૂબ સાંભળો. શું સાંભળો? કથા, શિવના ગુણગાન. આજથી હું ને તમે અહીં બેઠા છીએ કૈલાસ ગુરુકુલમ સંસ્થાન દ્વારા આયોજિત આ કથા. કૈલાસ ગુરુકુલમ, ડાકોર, બોરડી. એડ્રેસ આપું તો સુશીલાબેન બ્રહ્મભટ્ટ સત્સંગ ભવનની સામે કૈલાસ ગુરુકુલમ, બોરડી, ડાકોર રોડ. ત્યાં વૃદ્ધાશ્રમ, ગૌશાળા, અન્નક્ષેત્ર અને સાથે સાથે ભગવાન શિવનું શિવાલય નિર્માણ થવા જઈ રહ્યું છે. હર હર. આજથી જ ત્યાં શિવ મહાપૂજા બ્રાહ્મણો દ્વારા શરૂ થઈ ગઈ છે. સ્ફટિક ચિંતામણી શિવલિંગ આપ સૌ જાણો છો, એ બધાને ખબર છે. ત્યાં કયું શિવલિંગ બિરાજમાન કરવાનું છે? આપણે સ્ફટિક ચિંતામણી. ચિંતાઓ નો નાશ કરે, ચિંતાઓને દૂર કરે અને આપણી કામનાઓ પૂરી કરે તો કામનાથ મહાદેવ. ચિંતાઓ દૂર કરે અને કામનાઓ પૂરી કરે. બોલો, આ બે શિવલિંગ વચ્ચે આપણે શિવ કથા કરીશું, હા કે ના? આ બે શિવલિંગ, સ્ફટિક ચિંતામણી નું સ્મરણ પૂજન આજે સવારે થયું છે. ખૂબ સરસ રીતે ધામધૂમથી રુદ્રી પાઠ થયો, મહિન્મર સ્તોત્રનો પાઠ થયો આપણા આશ્રમ ઉપર. બહુ આનંદ થયો મારા ભાઈ બહેનો. અને આજ કામનાથ મહાદેવ નું માતમ પણ હું તમને આ કથાની અંદર કહીશ. સાથે સાથે શ્રાવણ મહિનાની કથા. અને હા, દરેક કથાનું મહત્વ અલગ અલગ હોય છે. આ કથામાં વિશેષ જો કોઈ વાત કરવાની હોય તો પહેલા જ તમને કહી દઉં કે આ કથાની અંદર 12 જ્યોતિર્લિંગની વિશેષ કથાઓ આવવાની છે. હા પાડો. આમ નહીં, જરા. હર હર મહાદેવ. भगवान भोले ने हम पर बहुत कृपा की है. આપણને આવી જગ્યા આપી ભગવાન શિવજીએ, સુંદર જગ્યા આપી. ભગવાન શિવજીએ આપણને કામનાથ મહાદેવનું સાનિધ્ય આપ્યું, ઉપરાંત ચિંતામણીનું ચિંતન આપ્યું. અને 12 જ્યોતિર્લિંગની કથા કાલથી આપણે ચાલુ કરવાની છે. તમને બધાને 12 જ્યોતિર્લિંગની મારે યાત્રા કરાવી છે અહીંયા બેઠા બેઠા. બોલો, પગની તકલીફ હોય તો કોઈ ચિંતા નહીં, શરીરની કોઈ તકલીફ હોય તો પણ કોઈ ચિંતા નહીં, પૈસાની કોઈ તકલીફ હોય તો પણ કોઈ ચિંતા નહીં, અને ઘરનાની કોઈ ના પાડે એવા હોય કે નથી જવાનું 12 જ્યોતિર્લિંગમાં યાત્રા કર, તો પણ કઈ ચિંતા નહીં. કહેવાનું કે હમણાં આવી, હું તો મંદિર દર્શન કરવા જઉં છું, એવું કહીને અહીં બેઠા બેઠા જ મારે તમને 12 જ્યોતિર્લિંગની યાત્રા આ શ્રાવણ મહિનામાં કરાવવાની છે. ટીવીના માધ્યમથી જે લોકો ઘરે બેસીને જોઈ રહ્યા છે એમને વિનંતી કરું, તમે સૌને વિનંતી કરું કે શ્રાવણ મહિનાની અંદર કમસે કમ 12 લિંગની પૂજા કરવી જોઈએ. કેટલા? 12 શિવલિંગની પૂજા, અભિષેક મહાપૂજા કરવાનો આપણે ત્યાં રિવાજ છે. અને એટલે જ આપણે પાર્થેશ્વર બનાવીએ છીએ ને, 11 બનાવીએ, 11 પાર્થેશ્વર અને વચ્ચે મોટું શિવલિંગ મૂકીએ એટલે 12 થયા. આવો
શિવ પુરાણનો આ માતમ હું તમને આજે કહેવા માટે જઈ રહ્યો છું મારા ભાઈ બહેનો. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. ભાગો મત, જાગો, જ્યાં ત્યાં ભટકો મત, અટકો મત અને છટકો મત. હંમેશા હું કહેતો આવ્યું, અટકો મત, જ્યાં ત્યાં ભટકો મત અને ફરજમાંથી છટકો મત, તો ભોગ અને મોક્ષ બંને મળે. ભોગ પણ મળે અને શિવ પાસે મોક્ષ પણ પ્રાપ્તિનું સાધન છે વાલા. રામ અવધ મેં राम अवध में है, काशी में शिव, कानंदावन में. दया करो प्रभु देखो उनको, दया करो प्रभु देखो उनको, हर घर के आंगन राधा मोहन सुंदरम. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. ईश्वर શિવજી હાજરા હજુર છે, પ્રત્યક્ષ છે. બીજા બધા દેવતાઓ એમ કહેવાય કે સૂક્ષ્મ સ્વરૂપે બધે બિરાજે છે, પણ શિવ તત્વ એક એવું છે જે પ્રત્યક્ષ છે. તમને અનુભવ થયા વગર રહે નહીં. જો તમે સાચા દિલથી ભક્તિ કરો ને તમને ખ્યાલ આવે કે મારી હારે જ છે શિવ, એવો તમને અનુભવ થશે. અને હા, આ 9 દિવસમાં મારે તમને એવો અનુભવ કરાવવો છે કે તમારી હારે શિવજી છે ને છે. હમ અકેલે નહીં યારો, હમારે સંગ ભોલે બાબા હૈ. एक सूर्य है, एक सूर्य है, एक गगन है, एक है धरती माता. दया करो प्रभु एक बने सब, दया करो प्रभु एक बने सब, सबका एक से नाता. राधा मोहन शरणम, सत्यम शिवम सुंदरम. पदमहे सत्यम शिवम सुंदरम, सुंदरम. सत्यम शिवम सुंदरम, સત્યમ શિવમ સુંદરમ. શાસ્ત્રો એવું કહે છે આ જગત મિથ્યા છે, આખું જગત ખોટું છે. આંખેથી જે કંઈ દેખાય છે, આંખ દ્વારા જે દેખવામાં આવે છે એ બધું ખોટું છે એમ કે છે. આપણા માન્યામાં ના આવે પણ છે. પણ કીધું સાંભળો, આખું જગત ખોટું છે તો સત્ય શું છે એવો પ્રશ્ન થાય ને. સાચું શું છે તો કે કીધું બ્રહ્મ સત્ય. શું કીધું? બ્રહ્મ સત્ય. થોડી ભારે કથા છે, થોડી જ્ઞાનની 2-3 વાતો કરીને પછી તમને મૂળ વિષયમાં પ્રવેશ કરાવી દઉં. મારા ભાઈ બહેનો, બ્રહ્મ સત્ય અને બ્રહ્મ સત્ય એ બ્રહ્મ બીજું કોઈ નથી. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવમ ઓમકારાય નમો નમઃ. બ્રહ્મ તત્વને ક્યાં ઓળખવા જશો તમે?
ક્યાં બ્રહ્મ સત્તા, ક્યાં વિરાટ ભગવાન શિવજી, ક્યાં એનું તેજ, ક્યાં એનો પ્રકાશ. અરે દર્શન આપે ના તો આપણી તાકાત ખરી દર્શન કરી શકીએ? લાયકાત ખરી? એટલે જ કહું છું મારા ભાઈ બહેનો, હું ને તમે એ લાયકાત કેળવવા માટે થઈ અને કોને ખબર કેટલા હજારો વર્ષ વ્યા જાય આપણને એ લાયકાત મેળવતા મેળવતા. પણ આજે જે બ્રહ્મ તત્વને ઓળખવાનો વારો આવ્યો છે એ છે અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મ એટલે શિવપુરાણ. અક્ષર બ્રહ્મ, એક એક અક્ષર જે છે આના એ શિવ સ્વરૂપ છે. આજથી શિવ ધાધના તમે શરૂ કરો છો. આજથી 9 દિવસનું અનુષ્ઠાન હું ઘરે બેઠા છે સૌને આપું છું, અહીં બેઠા છે સૌને આપું છું. કરવાનું છે શું? અનુષ્ઠાનની અંદર આખા શ્રાવણ મહિનાની અંદર 12 જ્યોતિર્લિંગનું સ્મરણ, 12 જ્યોતિર્લિંગનું પૂજન અને 12 જ્યોતિર્લિંગની કથા નું શ્રવણ, કીર્તન અને મનન. આજે આ શ્રાવણ મહિનાની અંદર આ 12 જ્યોતિર્લિંગની શ્રવણ, કીર્તન અને મનન સાથે જો ભગવાન આપને પ્રેરણા કરે તો ઘરે માટીમાંથી 12 શિવલિંગ બનાવવાના, 12 શિવલિંગ બનાવવાના, 11 નાના અને 1 મોટું. વિવિધ પ્રકારે હું તમને કહેતો જઈશ કઈ રીતે બનાવવા, શું બનાવવા, કેવી રીતે બનાવવા. મારા ભાઈ બહેનો, આવો અક્ષર બ્રહ્મની સાધના કરવા માટે એક જ વ્યક્તિ આ પૃથ્વી ઉપર થયા અને અક્ષર બ્રહ્મની સાધના કરવા માટે વેદ વ્યાસ ભગવાનની મહાસાધના, જેમણે 18 પુરાણની રચના કરી. આ શિવપુરાણ ક્યાંથી આવ્યું? ઘણા લોકો એવું કહે છે કે આ તો બધું બ્રાહ્મણોએ ગોતી કાઢ્યું, બ્રાહ્મણોએ બધું ગાયું, બ્રાહ્મણોએ. ના, એવું નથી. આ અમારા બાપ દાદાઓએ શિવપુરાણ ગોતી કાઢ્યું કે અમારા બાપ દાદાઓએ ગાયું, એવું કંઈ છે જ નહીં. આ શિવપુરાણના આદિવક્તા, સર્વ પહેલા જો કોઈ આ કથા કહી હોય તો કોણે કહી? આપ જાણતા હશો કોણે પેલા કથા કહી? આ કથાના આદિવક્તા ભગવાન શિવ સ્વયં છે, જેણે ભગવાન ગૌરીને માં ભવાનીને આ કથા કહી હતી. ગૌરીએ જ્યારે પૂછ્યું, માં ભવાનીએ પૂછ્યું કે પ્રભુ મોટામાં મોટી સાધના કઈ, મોટા મોટી પૂજા કઈ, મોટા મોટું વ્રત કયું અને જીવનું કલ્યાણ કેવી રીતે થાય, ત્યારે આ ચારે પ્રશ્ન ઉત્તર માટે થઈ અને ભગવાન શિવજીએ ભવાનીને કૈલાશ શિખર પર બેસાડી અને આદિવક્તા ભગવાન શિવજીએ ભવાનીને આ શિવ કથાનું રસપાન કરાયું. અર્થાત આ કથા કોઈ બને બનાવેલી નથી, કોઈ બને બનાવેલી નથી, કોઈ વ્યક્તિ દ્વારા નિર્મિત થયેલી નથી, પણ આદિ ભગવાન શિવ દ્વારા નિર્મિત છે. અને આ શિવ પુરાણની કથાના શ્લોક કેટલા હતા એ વખતે શિવજીએ જ્યારે ભવાનીને કહ્યું ત્યારે આના શ્લોક કેટલા હતા એની સંખ્યાનો ઉલ્લેખ પણ વેદશાસ્ત્રમાં અને પુરાણોમાં મળે છે. 1 કરોડ મંત્ર હતા. કેટલા હતા? 1 કરોડ મંત્રનું શિવ મહાપુરાણ ભગવાન શિવજીએ માં પાર્વતીજીને સંભળાયું છે. 1 કરોડ કેટલા? બહુ મોટી વાત કહેવાય. 1 કરોડ મંત્રથી શિવ તત્વને સમજાવવા માટે ભગવાન શિવજી ભવાનીની પાસે બેઠા છે. ભવાની કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને સાંભળો, આ કથા કેટલો ટાઈમ ચાલી? 1 કરોડ મંત્ર ભગવાન શિવજી ભવાનીને સંભળાવ્યા. આ કથા કેટલો ટાઈમ ચાલી હશે? તમને એવું નથી થતું કે હવે આ નાનું શિવ પુરાણ આપણે નથી સાંભળવું, 24,000નું 1 કરોડનું સાંભળવું છે, એવું થાય છે મનમાં? હાર હાર, તમને ક્યારે એવી ઈચ્છા જાગશે? આજે નહીં તો કાલે તમને એવું થશે કે
આ બાપજી જે શિવપુરાણ કહે છે તો 24,000 શ્લોકનું છે. તો 1 કરોડ મંત્રની જે વાતો કરી છે શાસ્ત્રોમાં, તો અમને પણ આવું કે સાંભળવા ક્યારે મળે? એ ભગવાન શિવજીએ ભવાની પાસે જે કથા કરી ના, એ આખું વર્ષ ચાલી. કેટલી ચાલી? 1 વર્ષ સુધી કથા ચાલી.